નવનીતભાઈએ 6 મહિના પહેલા બગદાણા ટ્રસ્ટને પત્ર લખીને બાકાયદા કીધેલું છે કે તમે અમારા જે કોળી સમાજના સ્ટોલ જે છે એને હટાવવાની યોગેશભાઈ જે ચેષ્ટા કરે છે એ સારું નથી, તમે ન્યાય આપો વગેરે વગેરે વગેરે. ત્યારે સરપંચના ભાભી છે આ નવનીતભાઈ, તો એ સરપંચના દેર છે, દિયર. મોટા ભાગનો વહીવટ આપણે બધું જાણીએ છીએ, કાગળ ઉપર મહિલા હોય છે, બાકી અંતે બધા કાંઈના હસબન્ડ ને કાંઈના દેર કે સગા સંબંધી બધું. માયાભાઈએ ક્ષમાયાચના કરી કે ભાઈ તમારી વાત સાચી છે, કદાચ મેનેજિંગ ટ્રસ્ટી નહીં હોય. રમેશભાઈ કોઈએ જાણવાની કોશિશ નથી કરી કે મેનેજિંગ શબ્દ સામે નવનીતભાઈને વાંધો હું. મુખ્ય તંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી તમારાથી બોલાઈ જાય તો ક્યાં ફરક પડતા હે. માયાભાઈનો વિડીયો જાહેર થયો એટલે માયાભાઈના દીકરા જયરાજભાઈ એને નવનીતભાઈને ફોન કર્યો અને એ ધમકીના સ્વરમાં જ દેખાય. ટોન તમે સાંભળો, ટોન તો એવો જ છે, તું ક્યાં છો, મળવું છે વગેરે. એ અહીંની પેટર્ન છે સૌરાષ્ટ્રમાં કે દોજક કે इंतजाम में उलझा है रात दिन. दोजक के इंतजाम में, दोजक એટલે नरक, दोजक के इंतजाम में उलझा है रात दिन. दावा ये कर रहा है कि जन्नत में जाएगा. અને હજી આગળ કહું છું, इंसाफ जालिमों की हिमायत में जाएगा. ये हाल रहा तो कौन अदालत में जाएगा. હવે પોલીસે બાતમીદાર હોય તો એની રક્ષાઈ કરવી જોઈએ અને સામેવાળાની તમે કીધું મરામત કરવી જોઈએ. એને બદલે અત્યારે શું થાય છે, જે આરોપી એટલે જે કહેવાતા બાતમીદાર છે નવનીતભાઈ, પેલા તો એની જ ફરિયાદ ન નોંધી. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આપ દરેકની ફરમાઈશને જોતા અને જે કાઠિયાવાડમાં એક બબા છે, બગદાણા બબા નામે જાણીતી છે અને જાણીતા ચહેરા તરીકે માયાભાઈના દીકરાનું નામ આવે છે, શું છે આખી હકીકત એ આપ મીડિયા તરીકે આપણે તેના સ્થાનિક વ્યક્તિ જોડે સમજીએ ને તો આપણને કઈ ગુજરાતને ખરેખર પરિસ્થિતિની ખ્યાલ આવે, તાસીરની ખબર પડે. અને જગદીશભાઈ મહેતા સાહેબ થી વધારે આપણને સારી રીતે કોણ સમજાવી શકે છે, તો માટે આજે આપના સાથે છે જગદીશભાઈ મહેતા સાહેબ. સાહેબ, પહેલું તો સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં. જી જી, નમસ્કાર નમસ્કાર. સાહેબ, આખી ઘટના 2-4 દિવસથી મીડિયામાં એટલો ઉહાપોહ છે, ક્યાંક સાચી ક્યાંક ખોટી બધી જ માહિતીઓ આવે છે. આ દરેકના અંદર જો સાહેબ કોઈ ફોન કરે કોઈને ટાંકિયા ભાગી નાખે, હું તો માનતો નથી પણ ક્યાંક તો એવો રંધાય છે, એવું ચોક્કસ છે. સાહેબ, પ્રકાશ પાડશો થોડાક દર્શક મિત્રોને હકીકત શું છે? બિલકુલ રમેશભાઈ, આખી ઘટનાને પેલા તો જે સ્થૂળ અર્થમાં છે એ જણાવી દઉં, એટલે શું થયું એ પણ પેલા સમાજને ખબર પડે ને પછી આપણે એના ઉપર વિશ્લેષણ કરીએ. જી. મુંબઈના ઉપનગર કાંદિવલીમાં માયાભાઈ આહિરનો ડાયરો હતો. એ ડાયરામાં ત્યાં સાંભળવા માટે જે આવ્યા તેમાં પિયુષભાઈ સાગર કરીને એક ધારાસભ્ય, જે કાંદિવલીના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના છે, બહુ જ રૂતબાદાર વ્યક્તિત્વ છે, 70-80 હજાર મતથી જીતે છે, 3-4 ટર્મથી ધારાસભ્ય છે, મંત્રી થતા થતા રહી ગયા એના જેવું છે, જયેશ રાદડિયા જેવું. સાંભળો, હવે એવડું ઈ પણ ડાયરામાં હાજર હતા. અને બીજા હતા પિયુષ ગોહેલ, આ યોગેશભાઈ સાગર, હું જે કહું બગદાણા જે ધારાસભ્ય છે યોગેશભાઈ સાગર, અને ત્યાં હાજર જે હતા એ પિયુષભાઈ ગોહેલ પણ ત્યાં હતા. રાઈટ, પિયુષભાઈ ગોહેલ જે કેન્દ્રીય મંત્રી છે તે. હવે માયાભાઈએ વાત કારણ કે માયાભાઈ ઓળખાણ આપી રહ્યા હતા કે હવે પછીનો વક્તા કોણ છે, અને એ ભાઈ ભાષણ કરવા આવવાના હતા. યોગેશભાઈ સાગર એ ભાષણ કરવા આવવાના હતા, એટલે પ્રાસંગિક 2-3 મિનિટ પૂરતું ધારો કે. એટલે એની ઓળખાણ આપતા આપતા માયાભાઈએ એમ કીધું કે આપણી વચ્ચે અહીંના ધારાસભ્ય, ગુજરાતી સમાજના નેતા અને બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી, બસ અહીંથી ડખો શરૂ થાય. હવે મેનેજિંગ શબ્દ બોલ્યા એટલે બગદાણા ગામ જે આપણી અમારી સૌરાષ્ટ્રનું બગદાણા ગામ જે છે એના પૂર્વ સરપંચ એવા નવનીતભાઈ બાલદિયાએ માયાભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તમે જે યોગેશભાઈ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા ઈ ખોટું છે, ઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. રમેશભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી નું ગુજરાતી ચેરપર્સન જેવું થાય, ચેરમેન જેવું ટૂંકમાં. આમ જુઓ તો માલિક.
એના જેવું રણીધણી મેઇન વડા. હમ. હવે આ વાત થઈ માયાભાઈ ને નવનીતભાઈ અહીંના સરપંચ, પૂર્વ સરપંચ, કારણ કે અત્યારે સરપંચ એના ભાભી છે. આ નવનીતભાઈ તો એ સરપંચના દેર છે, દિયર. પણ બરાબર. મોટા ભાગનો વહીવટ આપણે બધું જાણીએ છીએ, કાગળ ઉપર મહિલા હોય છે, બાકી અંતે બધા કાંઈના હસબન્ડ ને કાંઈના દેર કે સગા સંબંધી બધું વહીવટ કરતા હોય છે. એવું ઘણા કામમાં બને છે. નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો એટલે માયાભાઈની સાથે નવનીતભાઈની વાત થઈ 5-7 મિનિટની. પણ વિડીયો જે વાયરલ માયાભાઈની સાથેનો થયો એ 30 સેકન્ડનો થયો. હમ. માયાભાઈએ ક્ષમા યાચના કરી કે ભાઈ તમારી વાત સાચી છે, કદાચ મેનેજિંગ ટ્રસ્ટી નહીં હોય તો મારાથી ભૂલ થઈ ગઈ, તો હું વિડીયો જાહેર કરી દઉં કે ભાઈ ભૂલ થઈ ગઈ છે, મેનેજિંગ ટ્રસ્ટી નહીં, ટ્રસ્ટી છે, હાલો. બરાબર. પણ કોઈ રમેશભાઈ કોઈએ જાણવાની કોશિશ નથી કરી કે મેનેજિંગ શબ્દ સામે નવનીતભાઈને વાંધો હું. અચ્છા. વાંધો તો એ બગદાણા ટ્રસ્ટે લેવો જોઈએ ને. હા. માની લ્યો કે કઈ વાંધો હોય તો પણ એ બગદાણા ટ્રસ્ટે લેવો જોઈએ. નવનીતભાઈ ટ્રસ્ટી તો છે નહીં. બરાબર. એ તો પૂર્વ સરપંચ છે ન્યાના, અને કોળી સમાજના અગ્રણી છે કે એ પછી જે ગણો તે, અને બગદાણા આશ્રમના સેવક પણ છે, એમાંય ના નહીં. પણ વાંધો ક્યાં? દાખલ તમે મને એમ કહો રમેશભાઈ, તમે મને એમ કહો કે આજે ગુજરાતના મુખ્યમંત્રી જગદીશભાઈ અહીંયા બેઠા છે, એટલે હું મુખ્યમંત્રી થઈ થોડો જાઉં. તમારાથી બોલાઈ ગયું તો બોલાઈ ગયું, પણ હું મુખ્ય તંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી તમારાથી બોલાઈ જાય તો ક્યાં ફરક પડતા હે? અને તમે કહી દો કે ભાઈ મુખ્ય, સોરી કે ભાઈ આ તો મુખ્યમંત્રી નહીં પણ તંત્રી, અને તમે ન કહો તો હું કઈ મુખ્ય એટલે તંત્રી થઈ તો નથી જતો ને, મુખ્યમંત્રી તો ન થઈ જાવ ને. સાચી એટલે આમ જુઓ તો આ સિમ્પલ વાત છે, પણ એ જાડું આપણી ભાષામાં કઈ જાડું શું કામ થયું એ કોઈએ તલાશ ન કરી. વાસ્તવિકતા એ છે નવનીતભાઈ પૂર્વ સરપંચ છે, બગદાણા આશ્રમ વિશ્વ વિખ્યાત છે, બાપા સીતારામ નું તો આપણે જાણીએ છીએ. ઈ આશ્રમ તરફ જતા રોડની બંને બાજુ કોળી સમાજની જ મોટા ભાગની દુકાનો છે, કાચી પાકી. એમાં રમકડા વેચે છે, ગાંઠિયા આપે છે, ચા પાણી છે, નાસ્તો ઇત્યાદિ જે કઈ છે, જે સ્ટોલ જે છે બધા એ સ્ટોલ કોળી સમાજના છે. બગદાણા ગામે 2000 ની વસ્તી ધરાવતું ગામ છે ને, કોળી સમાજ જ મુખ્યત્વે છે એમાં. એટલે ઈ કોળી સમાજનું આખું જે સ્ટોલની આખી હારમાળા છે, એ એમ કહેવાય છે કે યોગેશભાઈ જે છે સાગર, એની ઉપર કરડી નજર છે કે ભાઈ આ બધું હટાવો. પછી ન્યા ગમે એ કરવા, ન્યા ગમે એ કરવા માંગતા હોય, કોરિડોર જેવું કરવા માંગતા હોય કે પોતે બિલ્ડિંગ બનાવે, એ રામ જાણે, ઈ ખબર નથી. પણ ડખો ચાલે છે એમ કહું છું. નવનીતભાઈએ 6 મહિના પહેલા બગદાણા ટ્રસ્ટને પત્ર લખીને બાકાયદા કીધેલું છે કે તમે અમારા જે કોળી સમાજના સ્ટોલ જે છે એને હટાવવાની યોગેશભાઈ જે ચેષ્ટા કરે છે એ સારું નથી, તમે ન્યાય આપો, વગેરે વગેરે વગેરે. એ મતલબનો, એમાં શબ્દો ગમે તે હોઈ શકે, પણ એને બગદાણા ટ્રસ્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો. બરાબર. અને હવે એની માગણી એવી પણ છે કે આ જે કહેવાતું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં તમે અમને પણ સામેલ કરો. અમને એટલે યા તો નવનીતભાઈ ને, યા કોળી સમાજના કોઈ અગ્રણીને, અથવા બગદાણાના કોઈ કોળીના ટ્રસ્ટીને. બરાબર. હા, ગામ આખે કોળી સમાજનું છે એટલે વ્યવહારિક એક વસ્તુ એમને. એટલે આ માગણી, એટલે ટૂંકમાં બગદાણા ટ્રસ્ટ સાથે નવનીતભાઈને આ રીતનો આખું ગામ ના આખા ગામમાં વતીથી એક ડખો છે, રાઈટ? એટલે એને નડે કે કોઈ આને મેનેજિંગ ટ્રસ્ટી કેવો જોઈએ નહીં, કારણ કે તેઓ ટ્રસ્ટી છે. બરાબર. આ વાત પૂરી થઈ. માયાભાઈ નો વિડીયો આવી ગયો તો વાત સ્ટેપ નંબર 2 ત્યાં પૂરું થઈ જવું જોઈએ. માયાભાઈએ સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ સોરી, મેનેજિંગ ટ્રસ્ટી નથી, એવું મને નવનીતભાઈએ કીધું તો હશે. પણ હવે પાછું ત્યાંથી આગળ વધે છે. જુઓ, આમાં અનેક પ્રકારના ટ્વિસ્ટ આવે છે આ ઘટનામાં, અને એ પણ લાજવાબ, કલ્પનાતીત. આપણે ત્યાં રમેશભાઈ એક શબ્દ છે મીડિયા ટ્રાયલ. હવે એનાથી આપણે એમાં આગળ વધી ગયા. હવે આખું સંસાર આગળ વધી. હવે સોશિયલ મીડિયા ટ્રાયલ શબ્દ વાપરવો પડશે, કારણ કે મોટા ભાગનું રોડ ઉપર ન્યાય કરે છે સામાજિક લોકો. માગે છે અથવા મેળવે છે, માગે છે અથવા મેળવે છે, અને તો જ એનો મેળે પડે છે. બોલો, એ કેવું કહેવાય?
હવે તમે જુઓ શું થાય છે. માયાભાઈનો વિડીયો જાહેર થયો એટલે માયાભાઈના દીકરા જયરાજભાઈ એને નવનીતભાઈને ફોન કર્યો હમ. અને એ ધમકીના સ્વરમાં જ દેખાય. ટોન તમે સાંભળો, ટોન તો એવો જ છે, હા, હા, તું ક્યાં છો, મારે બરાબર મળવું છે વગેરે. એ અહીંની પેટર્ન છે સૌરાષ્ટ્રમાં. બરાબર. એટલે હવે ઈ પણ બની ગયું. ઓલાએ કીધું ભાઈ હું બગદાણા છું, તો કે મારે તને રૂબરૂ મળવાનું થાય છે, આવું છું હમ, હમણાં, હું કામ છે કે હું રૂબરૂ કહીશ. એટલે એ હમ, ધમકી ભેરા સ્વરમાં વાત કરી. ટૂંકમાં જયરાજભાઈને ઈ પસંદ ન પડ્યું કે નવનીતભાઈએ મારા બાપાને માફી શું કામ મગાવી હમ, વિડીયોમાં, રાઈટ? આ હમ. ચેપ્ટર નંબર 2. હવે શું બને Two. છે જુઓ. બરાબર. ચેપ્ટર નંબર 3. હમ, 2-3 દિવસમાં નવનીતભાઈ ઉપર હુમલો થાય છે. હમ, 4-5-6 જણા તૂટી પડ્યા લાકડી બાકડી લઈને અને એના કાયદેસર ફ્રેક્ચર કરી નાખ્યો, એવો હુમલો ખતરનાક થયો. હમ, હુમલા કરતી વખતે આને પછી ફરિયાદ નોંધાવી. કોણે? નવનીતભાઈ. ફરિયાદ શું નોંધાવી? બરાબર. હમ, નામજોગ. હમ, નામજોગ એમાં માયાભાઈના દીકરાનું નામે છે. બરાબર. એણે નામજોગ ફરિયાદ નોંધાવી કે આ લોકોએ આના ઈશારે મારી સામે, મારી ઉપર હુમલો કરવામાં આવ્યો. કારણ કે મેં માયાભાઈને વિડીયો ઉતારવાનું માફી નવનીતભાઈએ માંગે. કીધું નતું, પણ માયાભાઈએ ઉતાર્યો હતો. એટલે કીધું કે ભાઈ ઈ દાજ રાખીને મારી ઉપર હુમલો કર્યો. તેમ છતાં બગદાણા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો. હવે જુઓ ટ્વિસ્ટ કેવું આવે છે. જ્યારે ફરિયાદી નામ આપે છે તો હમ. નામ આપ્યું છે તો તમારે લખવામાં શું વાંધો? તપાસમાં ભલે નહીં પછી નિર્દોષ ઠરે, અને પણ એક સાચો ફરિયાદી, ખોટો તો કોર્ટ નક્કી કરશે ને હા સાહેબ. એ તો કોર્ટે, હા એ તો બાકીની પ્રોસેસ તો છે ને. પણ તમને હા. જયારે એક ફરિયાદી આવી જીવલેણ હાલતમાં લખાવે તો થોડુંક માનો તો ખરા કે ભાઈ સાચો માણસ છે. કમસે કમ લખો તો ખરા. પછી તપાસમાં કહેજો ભાઈ તમે જગદીશભાઈ ઉપર આરોપ મૂક્યો, જગદીશભાઈ નહીં પણ હવે રમેશભાઈ છે એમાં આરોપી, તો ક્યાં ફરક પડતા હે? પણ તમે સોશિયલ મીડિયા ટ્રાયલ જેમ ખરાબ છે એમ હવે આ પોલીસ મીડિયા ટ્રાયલ એ ખરાબ થયું કહેવાય. કે પોલીસ તમે લખાવે એમ નથી લખતા, એને ફાવે એમ લખે. ઈ કેવું કહેવાય? હા. આ ટ્વિસ્ટ નંબર 3. હવે શું થાય છે? Three. આફ્ટર સમ ટાઈમ્સ પોલીસ શું કરે છે? 8 જણાના નામ જાહેર કરે, 6 જણાની ધરપકડ કરે છે. હમ, 6 તો પકડાઈ ગયા. એ પકડાઈ ગયા, હું તમને નામ હમ, આપું. એનું નામ છે નાજુભાઈ ધીંગુભાઈ કામળિયા, રાજુ દેવાયત હમ, ભમ્મર, આતુભાઈ દેવાયત હમ, આગેડભાઈ ઓગણભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશ વિજયભાઈ વનાડિયા, ભાવેશ ભગવાનભાઈ શેલાણા, પંકજ માવજીભાઈ મેર કે ખેર અને વીરુ માધુભાઈ સઘડા કે સથડા. આ હમ, નામના 8 જણા ઉપર FRI દાખલ કરવામાં આવે છે. એમાં 6 ની ધરપકડ કરી એનો વરઘોડો કાઢ્યો. વરઘોડો એટલે હમ. એના ખોખરા કરે ઈ, બરાબર? રિકન્સ્ટ્રક્શન, શુદ્ધ ભાષામાં હા રિકન્સ્ટ્રક્શન. હા હા, જી ઈ જૈસે કો તૈસા. હવે આ બધું થયું જી. એટલે પોલીસે પ્રેસ બ્રીફિંગમાં એમ કીધું કે હમ, આખી જે નવનીતભાઈ ઉપર હુમલો કર્યો છે આ લોકો પકડાઈ ગયા છે, અને ઈ લોકોનું એવું કહેવાનું છે કે નવનીતભાઈ પોલીસના બાતમીદાર છે ને અમે જે દારૂનો ધંધો કરીએ છીએ એની બાતમી, દારૂ અને ખાણ ખમીજ, એ બધું જે હા. કઈ કે હા એ બધાની બાતમી એમ કે પોલીસને આપે છે નવનીતભાઈ, એટલે અમે હુમલો કર્યો. આવું પોલીસનું કહેવાનું છે. સાંભળજો, આમાં કરુણા કઈ જેવી તેવી છે? પાછા જે પકડાઈ ગયા છે એને તો રજૂ નથી કરતા પોલીસ પત્રકારોની સામે કે ભાઈ તમે કયો છો, એને નહીં, પોલીસ કે છે આમાં, એના પાછા પ્રવક્તાની જેમ. અન્યથા શું વાહ. કરવું જોઈએ? તમે કરુણા જુઓ. એટલે કહું છું જે 6 જણા પકડાઈ ગયા એને રજૂ કરો અને એને પૂછો કે ભાઈ શું કામ તમે હુમલો કર્યો, તો એક તો ઈ પોતે જ કહી દે, નંબર 1. નંબર 2, એને આવી રીતે હુમલો કરતી વખતે મોબાઈલમાં પાછું એના જે કોઈ આકા હોય એને કીધું જુઓ અમે આને નવનીતભાઈને ઢાળી દીધા. તો હુ ઇઝ હી? ઈ કોણ હતા? યસ. ઈ સૌથી મોટો મુદ્દો. બરાબર. તો સંભવ છે કે ધારો કે આજ ડખો હોય, દારૂની બુટલેગરોએ માર્યો હોય ને બાતમીદારોને કારણે, તો આ જે હુમલાખોર છે એનો કોઈ એક આકા હોવો જોઈએ જેને આ લોકો મોબાઈલ કરીને બતાવે છે આકાને કે જુઓ અમે ઢાળી દીધો. પણ સાહેબ બીજી પણ વાત થાય ને કે માની લો કે જે હુમલાખોરો હતા એમને કીધું બાતમીદાર હતો ભાઈ નવનીતભાઈ, તો પોલીસને તો બાતમીદારને સાચવવો જોઈએ, અપરાધીને પકડવો જોઈએ. અહીંયા તો ઉલટું થાય છે સાહેબ. એટલે જ મેં આપને કીધું સાહેબ, જુઓ રાહત ઇન્દોરી છે ને એનો એક બહુ સારો શેર છે, રાહત ઇન્દોરીનો. જી. શેર શું છે
कि दोजक के इंतजाम में उलझा है रात दिन। दोजक के इंतजाम में, दोजक એટલે नरक, दोजक के इंतजाम में उलझा है रात दिन, दावा ये कर रहा है कि जन्नत में जाएगा। અને અને હજી આગળ કહું સાહેબ, इंसाफ जालिमों की हिमायत में जाएगा, ये हाल रहा तो कौन अदालत में जाएगा। જાયેગા યા હવે પોલીસે બાતમીદાર હોય તો એની રક્ષાઈ કરવી જોઈએ અને સામેવાળાને તમે કીધું એમ મરામત કરવી જોઈએ. એને બદલે અત્યારે શું થાય છે, જે આરોપી એટલે જે કહેવાતા બાતમીદાર છે નવનીતભાઈ, પેલા તો એની જ ફરિયાદ ન નોંધી, એને કીધી એ પ્રમાણે, એટલે બાતમીદારની છેદે થોડોક ઉડી જાય. કારણ કે તો સોફ્ટ કોર્નર હોવો જોઈએ. બાતમીદાર તો પોલીસનો જ માણસ ગણાય, તો ઉલટાનું એને સારી રીતે ફરિયાદ નોંધવી જોઈએ, અઘરી અઘરી કલમ નાખવી જોઈએ. એને બદલે હળવી કલમ અને નાનામાં ફરિયાદ નોંધી પછી જ પકડ્યા અમુક લોકોને. એટલે મોટા ભાગે ત્યાં બાતમીદાર વાળી વાત જે છે ને, એનો છેદ તો થોડોક ઉડી જાય એવું લાગે અત્યારે. હવે રહી વાત ઓલી, તો ઓલા પકડાય તો ગયા, તમે એને પૂછો કે તમે કોને મોબાઈલ ઉપર બતાવ્યું કે જુઓ મેં આને ઢાળી દીધું, ઈ કોણ છે? આની તપાસ સીધે સીધી તપાસમાં બીજું હું, આમાં જો તપાસ નામનો શબ્દ ઇન્વર્ટેડ કોમામાં છે. એટલે તપાસ એટલે તમારે ક્યાંય બ્રહ્માંડમાં જવાનું છે, કોઈ એલિયન્સ પાસે જવાનું છે, તો આ છયે પકડાય તો કઈ મૂર્તિ, તો એને પૂછી લો કોને તે બતાવ્યું, વાત થાય પૂરી. પણ કેવું આખે આખું ડખે ચડી ગયું વાતાવરણ કે જેની કોઈ સીમા નહીં. હવે એને કારણે શું થયું, નવનીતભાઈએ આરોપ કર્યો કે જયરાજના ઈશારે મારી ઉપર હુમલો થયો. એટલે જયરાજ સેલિબ્રિટીનો દીકરો, માયાભાઈનો દીકરો છે, એટલે હવે એટલે જાડું. અને પાછું જયરાજ જે છે એને માયાભાઈ આહિર એમ કહેવાય છે કે ઈ પોલિટિકલી લોન્ચ કરી રહ્યા છે. એની ઈચ્છા છે કે જયરાજ ધારાસભાની ચૂંટણી લડે, આવું ન્યા આખા પંથકમાં લોકો કહી રહ્યા છે. હવે ઈ જો લડે તો તમે જાણો છો રમેશભાઈ, રાજકારણમાં એવું છે, લડે ઈ ન ગમે, નડે ઈ વધુ ગમે. ઈ ડખો વધારે થાય. નડવો ન જોઈએ, લડી ભલે જાય પછી ગમે એમ થાય. એટલે રોગ અને શત્રુને ઉગતા ડામો, એટલે ડખો શરૂ થયો કે ભાઈ આને કરો ટાર્ગેટ. એટલે થયો ડખો, હોબાળો મચી ગયો, હાહાકાર. અને નવનીતભાઈની ફેવરમાં કોળી સમાજ આવ્યો. એમાં પાછું જરાય ખોટું નથી, દરેક સમાજે હવે આના ઉપરથી એક ધડો તો લેવો જોઈએ. નવનીતભાઈએ પણ સમાજની પેલા દુઆ માંગી અથવા તો એની મદદ માંગી, સહાય માંગી. તો હવે પેલા એવું હતું રમેશભાઈ કે હું પણ કોઈ એક મંડળ સ્થાપી દઉં અને મારી જાતને હું સમાજનો નેતા કહું. હવે એવું નથી. હવે સમાજનો પ્રત્યેક પીડિત વ્યક્તિ જે છે ને સમાજના નેતા પાસેથી કઈક અપેક્ષા રાખે છે, તમે એમને મદદ કરો. અમારી મુસીબતમાં જો તમે નથી, રાઈટ, એટલે એ તો સારી વાત છે. અમારી મુસીબતમાં જો તમે નથી તો તમારી મુસીબતમાં અમે શું કામ આવીએ, તમે નેતા શેના ગણાવો. એટલે ઈ તો સારી વાત થઈ કે નીતિનભાઈ નવનીતભાઈએ માગણી કરી તો સમાજ આખો આવી પડ્યો, સારી વાત છે. એમાં હીરાભાઈ સોલંકી પણ પછી એટ લાસ્ટ આવ્યા અને એને ત્યાં હોસ્પિટલમાં ભાઈની મુલાકાત કરીને બહાર આવ્યા. ત્યાં ત્યારે કીધું કે હું સોમવારે ગાંધીનગર જવાનો છું. અને ઈ પેલા તમને કહી દઉં અલ્ટિમેટમ જેવું કે આ પીઆઈ ની બદલી થવી જોઈએ. ઈ પેલા અને હવે જુઓ કેવા ખેલ પાડો, આમને તાળીઓની બોછાર વરસી ગઈ ને આમને તેમ. પીઆઈ ની બદલી થઈ ગઈ, સાંભળજો, વળી પાછા તાળીઓની બોછાર. એટલે ભાઈ પીઆઈ ની બદલી ઈ નવનીતભાઈ ની માગણી છે. નવનીતભાઈ ની માગણી ઈ છે કે મારી ઉપર હુમલો કોણે, કોના ઈશારે, શા માટે કર્યો. હવે એમાં વચમાં કેવો ટ્વિસ્ટ નંબર 5 એમ કહું છું, કેવો તોડ નીકળે છે. હીરાભાઈ પીઆઈ ની તથાકથિત બદલી કરાવવામાં સફળ થાય છે, લોકો તાળીઓની બોછાર વરસાવે છે, હીરાભાઈ હીરો થઈ જાય છે, સમાજને જાણે બધી વાત પતી ગઈ. એટલે ઓલા ભાઈ તો હજી હોસ્પિટલના બિછાને કળશે છે. એનો તો મેળ પડ્યો નથી. હવે પીઆઈ ની બદલી તો આમથી બદલું તો થતું હોય, શું ફેર પડે? રાજુલામાં હો, તળાજામાં હો કે તાલાળામાં હો કે જાફરાબાદમાં હો, ક્યાં ફરક પડતા? નોકરી કરવી છે ને. ખરેખર તો કોના ઈશારે આ ડખો તો ઈ છે ને. અને હવે એમાં હજી તમને 2-4 ટ્વિસ્ટ કહીશ, હજી તમને કહું કેવો ડખો છે એ કહું છું.
જી અત્યારે પોલીસના કહેવા અનુસાર તો શું છે કે 8 જણા કહેવાતા બુટલેગરોના માણસોએ આની ઉપર હુમલો કર્યો. એ વાત તો પોલીસે કીધી, જેને આપણે સત્તાવાર માનવી પડે, કારણ કે કોર્ટમાં પણ ઈ જ ઉભું રહેશે. બરાબર. બરાબર. હવે માની લ્યો કે ઈ બુટલેગરોએ જ ભેગા થઈને હુમલો કર્યો હોય નવનીતભાઈ ઉપર, તો જયરાજભાઈ માયાભાઈ આહિર તો નિર્દોષ ઠરે કે નહીં? ઈ તો આ બાકાત થઈ જાય ને, આ તો જે ઘટનાક્રમમાંથી. બરાબર. કારણ કે પકડાઈ તો ગયા છે, અને પકડાયેલા એક પણ વ્યક્તિએ, એક પણ શખ્સે, એક પણ આરોપીએ એવું નથી કીધું કે જયરાજભાઈ ના કહેવાથી મેં હુમલો કર્યો, એવું તો કહેતા નથી. બરાબર. તો આખો કેસ જે હાઈ પ્રોફાઇલ બની ગયો, કે હું કામ? જયરાજ માયાભાઈ આહિર, એને કારણે. તો જો બુટલેગરોએ જ હુમલો કર્યો હોય નવનીતભાઈ ઉપર, તો જયરાજભાઈની બદનક્ષી થઈ કે નહીં? બેઇજ્જતી તો થઈ ને આમાં, બિચારાને હાહાકાર તો મચ્યો ને. જો એ બિચારા હોય તો, હું મેં હજી કહું છું, ક્લીન ચીટ નથી આપતા, પણ પોલીસના કહેવા અનુસાર જો અમુક લોકોએ હુમલો કર્યો હોય, જેને દારૂડિયા કહ્યો કે બુટલેગર કહ્યો, તો જયરાજસિંહ તો ક્લિયર થયા, જયરાજભાઈ તો ક્લિયર થયા. તો ક્લિયર થયા તો એનું શું? હાલો, એને કોણ ન્યાય આપશે? તો હવે એને અન્યાય થયો ન ગણાય? કારણ વગરનો. કારણ કે એનો ઓડિયો બહાર આવ્યો એ હકીકત છે, પણ કાગને બેહવું, ડાળને પડવું, એવું જ થયું ને. સંજોગ ને પ્રયોગ બે ભેગા થયા. આને ફોન કરવો અને ઓલાને હુમલો કરવો, એટલે એમ લાગ્યું કે આને કરાવડાવ્યું, એવું બને ને. પોલીસની તપાસ અનુસાર તો ઈ જ થાય, કારણ કે જે પકડાઈ ગયા એને એમ તો નથી કીધું કે જયરાજભાઈના કહેવાથી હુમલો કર્યો. સાંભળો, તો આમ જુઓ તો ચિત્ર ક્લિયર થાય. પણ હજી સમાજ, કોળી સમાજને શંકા છે, આશંકા છે કે પોલીસ હજી જયરાજભાઈને છાવરે છે. તો હીરાભાઈ સોલંકી આને અત્યારે ન્યાય, તથાકથિત રીતે ન્યાય મળી ગયો ને એમ કહેવાની ક્યાં જરૂર છે? કહેવાય કે હજી એક સ્ટેપ અમે આગળ વધ્યા છીએ, હજી મેઇન સ્ટેપ બાકી છે, એમ કેવું જોઈએ ને. એને બદલે હવે જુઓ તો ઉજવણી જેવું થઈ ગયું ને. એને ગૃહમંત્રી શ્રીના પ્રશંસા કરી લીધી, અને હવે તો ફોટોજેનિક મુલાકાત થશે. મુલાકાત થશે પછી એમ કહેશે કે અમે તપાસ કરાવડાવીશું, તપાસની સમિતિ નિમશે, અને પછી તમે જાણો છો ટાઈમ નું કામ કરે. બરાબર. દુઃખનું ઓહળ દાડા એમ કે છે લોકો. સમય છે. બરાબર. સમય વીતી જાય, બધું વીતી જાય. મૂળ જે સત્ય છે કે નવનીતભાઈની ઉપર હુમલો કોણે, શા માટે, કોના ઈશારે કરાવ્યો, આ પ્રશ્ન તો એમને મધ્યાર જ છે. એનું નિરાકરણ જ આપતું નથી. એટલે હવે ફાઇનલ ટ્વિસ્ટ, રમેશભાઈ, ફાઇનલ ટ્વિસ્ટ શું છે? હીરાભાઈ સોલંકી કેવળ કોળી સમાજના ધારાસભ્ય નથી, 18 વર્ણના ગણાય. એ તો સાચી વાત કે નહીં? કોઈ વ્યક્તિ ધારાસભ્ય બન્યા પછી કોઈ સમાજનો ન રહે, એ આખા સંસારનો, એના જે મત ક્ષેત્રમાં જેટલા લોકો જે પણ જ્ઞાતિના રહેતા હોય, બધાના ધારાસભ્ય ગણાય ને, લોક પ્રતિનિધિ તરીકે. હવે હું આપને કહું છું, એક બેન છે પાયલબેન વઘાસિયા, સુરત રહે છે, મૂળ બેડા નામનું કોઈ ગામ છે, ન્યાના છે, બોરડા કે બેડા, જે ગામ છે બગદાણાની બાજુનું. એની એવી રાવ ફરિયાદ છે કે આ નવનીતભાઈ જે અત્યારે હોસ્પિટલના બિછાને પડેલા છે, એને 172 વીઘા જમીન છે પાયલબેનના કોઈ સંબંધીની. સાંભળો, 172 વીઘા જમીન, એમાંથી ધૂળ માટી ખનન કરી લીધી છે ગેરકાનૂની રીતે, ધાક ધમકી આપીને. અને અમને કોઈ ન્યાય અપાવો. હવે મને તમે કયો રમેશભાઈ, કે હીરાભાઈ સોલંકીએ પાયલબેનને પણ ન્યાય અપાવવો જોઈએ કે કેમ? હા કે ના? આ સાથે મત વિસ્તારના પોતાના ધારાસભ્ય છે, એમના માટે પ્રજા બધી સરખી છે. બરાબર છે. અને ઈ નવનીતભાઈ ઈ કેસમાં દોષિત છે કે કેમ, એની પણ વાત કરવી જોઈએ, જો ઈ તટસ્થ રીતે લોક પ્રતિનિધિ હોય તો. બરાબર. બીજી પણ વસ્તુ છે કે તો જોઉં કે આ હીરાભાઈ સોલંકી થોડાક સમય પહેલા કોળી સમાજના યુવકનું કંઈક મોત થયું હતું, એ બાબતનો પણ સમાજ ઉગ્ર હતો. ત્યારે મતલબ આ ભાજપના નેતા આગળ નહોતા આવતા. તો આ કેસમાં જે માયાભાઈ પણ પોતાના દીકરાને પ્રમોટ કરવાની વાત કરતા હશે, કરતા સારી બાબત છે. જો એ પણ ભાજપમાં પ્રમોટ કરે છે, અહીંયા પણ ભાજપના છે, તો કોકડું પ્રશ્ન આપી દીધો, એ તો એનો જ રહ્યો. આપે જે કીધું એ જસદણ પંથકના એક ભાઈની વાત છે, જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા,
અને એણે હા. અનેક બાતમી પોલીસને આપેલી કે ફલાણે ઠેકાણે ગેરકાનૂની રીતે ખનન થઈ રહ્યું છે. જી. અને એનો તો આરોપ એવો પણ છે કે અમને મરવી નાખવામાં એક સમાજના જ નેતાનો હાથ છે. હમ. ત્યાં હીરાભાઈએ કાંઈ હજી સુધી આવી રીતે વાત કરી નથી. હમ. હીરાભાઈ એમ કહીને છટકી ન શકે કે એ મારા મત ક્ષેત્રની વાત નથી, કારણ કે ન્યા સમાજની વાત, સમાજની રીતે તો આવવું જોઈએ. બિલકુલ. પણ માંધાતા ગ્રુપ જે કોળી સમાજનું છે, માંધાતા ગ્રુપ એના બેનર તળે બહુ મોટા પ્રદર્શનો થયા, હો હા થઈ, બધું થયું હતું જે તે સમયે. એટલે હું તમને કહું રમેશભાઈ, આ એક ખોટી પ્રથા છે સાહેબ, કે હમ. સમાજે રોડ ઉપર ઉતરવું પડે એ ખોટું છે, અને તંત્ર પછી જ એક્શન લે છે એ ખોટું છે, સોશિયલ મીડિયા થકી જ ટ્રાયલ થઈ જાય એ ખોટું છે. પેલા તપાસ, એટલે ભાઈ આપણી પાસે પોલીસ છે, ન્યાયતંત્ર છે, કંઈક એના જોગું રેવા દ્યો, ઈ થાય તો સારું. પણ તમે બધા ઉહા પોહ મચાવો પછી જ તંત્ર આ બધું કરે છે ને, એ બધું એમાં પછી ક્યાંય સત્ય ઢબુરાઈ જાય. હમ. કારણ કે બહુમતીના આધારે નિર્ણયો કરવા પડે. તો ઈ તો વાજીબ વાત નથી ને. આમાં ન્યાય જો છે, ન્યાય તો એક તરફ હોય તો પણ એકલો હોય. મહાત્મા ગાંધી એકલા, સત્ય એકલા, એક વાર આખી અંગ્રેજ સલ્તનત, પણ ન્યાયિક વાત મહાત્મા ગાંધીની હતી તો રહી, ઊભી રહી. એમ બરાબર. આ સોશિયલ જે અત્યારે ગેધરિંગ થઈ રહ્યું છે, શું કામ? નજીકના ભવિષ્યમાં ચૂંટણી આપણે ત્યાં 12 માસ મોસમ, જો આપણે ત્યાં શિયાળો, ઉનાળો, ચોમાસું એનું નક્કી નહીં, ઋતુગત આવે, ચૂંટણી આવી જાય ગમે ત્યારે. ઈ ઋતુ એવી છે, એટલે ચા- ઈ અચૂક આવે. હા, હવે ચાર 12 ઋતુ માસ ગણવાની. હવે 4 ચાર ઋતુ. ઋતુ ગણવાની છે. પેલા 3 નું ફિક્સ નથી, ચૂંટણી ફિક્સ છે. એટલે કઉ છું, કાંઈ પણ હોય ચૂંટણી પહેલા આવી જાય. અને એટલે બરાબર. હવે, અને બીજું હવે જેને જેન જી નામની નવી જે જનરેશન કહેવામાં આવે છે, એ હા. લોકો હવે બિલકુલ સમજી ચુક્યા છે, અને મતદારો હવે સમજી ચુક્યા છે. જે વૃદ્ધ હોય એ પણ હવે જેનજીમાં આવશે. હું કામ? એની આંખો ઉઘડી ગઈ. હમ. હવે બધાને ખબર પડી ગઈ કે ભાઈ નેતા થવામાં એક તો વગર મૂડીનો ધંધો છે, અને નેકરો પાકું. વકરો છે, વકરો છે, નેકરો. બતાવેલો નથી સાહેબ. બિલકુલ. તમે ધારાસભ્ય બની જાઓ, અથવા તો ધારાસભ્ય કોકને બનાવવામાં કિંગ મેકરની ભૂમિકામાં આવી જાઓ, તોય તમારે હાથ પેઢી ખાય એટલું ખૂટે નહીં. પરફેક્ટ છે. રમેશભાઈએ જીતવું હોય ને જગદીશભાઈના સહયોગ વગર જીતી શકાય એમ ન હોય, તો ધારાસભ્ય ભલે તમે બનો, મારે હાથ પેઢી ખાય એટલું તમારે મને દેવું પડે. તમારે એટલે કે ગમે એને, જેને જે પાર્ટી હોય કે વ્યક્તિ હોય, રામ જાણે. સાચું. એટલે આ બધા ઉહાપો છે, ચારે કોર ઠેકેદારો બનવાના. આજ સમાજના લોકો, તમામની વાત કરું છું, કેવળ કોળી નહીં, હું તમામ હમ. સમાજની વાત કરું છું. જેમ કે હું બ્રાહ્મણ છું, તો અમારા કિંજલબેન ના કેસમાં એવું જ બન્યું ને, પાર્શ્વ ગાયિકા જે છે, લોક ગાયિકા કિંજલબેન દવે, હવે એને હા, એક વણિક જે છે એની સાથે લવ મેરેજ કર્યા, તો સમાજ હાહાકાર મચી ગયો, અને નાચ બાર કાઢો, ફલાણું, સામાજિક બહિષ્કાર. ભલા માણસ, કોઈ સમાજે એવું કેમ ન વિચાર્યું કે આ દીકરા દીકરીના કેસમાં તમને જેમ તાત્કાલિક હુજી આવે છે નાચ બાર ને સામાજિક બહિષ્કારનો, એમ સમાજના જેટલા દૂષણો છે, અપરાધી તત્વો છે, એને પણ સામાજિક બહિષ્કાર કરો. હાલો, એવું કરો તો પોલીસની જરૂર ન પડે. હાલો, હું તો કહું તમામ સમાજે આ કરવાની જરૂર છે. પોલીસ રહિત થઈ જાય આખી દુનિયા. બહુ બિલકુલ જે અપરાધી તત્વો છે, બાકાયદા અપરાધી, જેને કહેવાય ઓલા આવેગમાં આવીને થઈ જાય એ નહીં, પણ બાકાયદા બિઝનેસ જેનો છે, અપરાધિક બિઝનેસ જેનો છે, એવા લોકોનો બહિષ્કારનો કોઈ સમાજે ક્યાંય અત્યાર સુધીમાં આહવાન કર્યું ખરું? ઉલટાનું તમારી જાણ ખાતર હમ. રમેશભાઈ ગૌરવ અનુભવે. હું ખાલી નામ હા જ નથી હા છે. રાઈટ. દરેક સમાજ પાસે એક ડોન છે, માફિયો છે, અથવા તો એક જેને કહેવાય ખાનખાના બાહુબલી છે, તો એનું તો ગૌરવ અનુભવે છે લોકો સમાજ. બોલો. હા હા. હો દોઢસો સાચું છે. દોઢસો કેસ હોય એની ઉપર, તો શું કે અને જયારે એ મંચ ઉપર આવે ત્યારે તાળીઓની બોચાર વર્ષે, ઓહો હો, ફલાણા ભાઈ આવ્યા, ઢીકણા ભાઈ હાર તોરાન બધું કરે. લ્યો, આ સમાજને તમે કેમ શું કરવું મને કહો? કોઈ દીકરીએ પ્રેમ લગ્ન કર્યા, સામાજિક બહિષ્કાર. પ્રેમ કરવો અપરાધ છે, અપરાધ કરવો એ પ્રેમ નથી. એની એ કેવું કહેવાય? હા, એ પણ સાચી વાત છે સાહેબ. અપરાધ કરવો એ પ્રેમ પ્રેમ કરવો, નથી. પ્રેમ કરવો એ અપરાધ છે. અપરાધ કરવો એની ઉપર પાછા સમાજ પ્રેમ કરે, એ ગજબ નહીં.
હા. એટલે હું કઉ છું કે આ જે સામાજિક તાણાવાણા જે છે એ બહુ ખતરનાક તરફ આગળ ધપી રહ્યા છે. એમાં તમામ સમાજ આવી જાય. હમણાં સાહેબ એક ગેનીબેન બીજો ઠાકોરે તમારા વિસ્તારમાં ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજનું 18 મુદ્દાનું બંધારણ ઘડ્યું. એ બધી કુરિવાજો નાબૂદ કરવાની વાત સારી છે, ઠીક છે કે ભાઈ ગરીબ માણસોના સમૂહ લગ્નમાં કે સારી જગ્યાએ લગ્ન થઈ એટલે બહુ દેખાડો ન કરો, એ બધું સારી વાત છે, હાલો ઓકે. પણ એમાંય કીધું કે ભાગીને લગ્ન કરે કે પ્રેમ લગ્ન કરે તો સંમતિ વગર, એમ ભાગીને કરે ઈ એમ કે સમાજ એને નહીં સ્વીકારે. ઓકે હાલો, બે ઘડી માની લ્યો, આમ જુઓ તો ગેરકાનૂની ગણાય, પણ બે ઘડી માની લ્યો કે તમે એવી ઈચ્છા રાખો છો કે તમારી દીકરી જે છે એ તમારા સમાજમાં રહે, વાડ વગર વેલો ન ચડે, એ વાત સાચી, બરાબર. હાલો બે ઘડી માની લ્યો રૂઢિચુસ્તતા પ્રમાણે. પણ કોઈ સમાજ ઈ કા નથી કરતો કે ભાઈ આપણે બંધારણમાં ઈ પણ ગણો, સમાજમાં જે દોષિત લોકો છે, દૂષિત ને દૂષણ અપરાધિક તત્વો છે, આપણે એનો સામાજિક બહિષ્કાર કરો એટલે શું થાય, સમાજ નિર્મળ બની જાય. અને તમામ સમાજે હું તો એવું કરવું જોઈએ. તો એક પર આખી અપરાધીની કોમ જેમ પાણીમાં ફટકડી નાખો અને કચરો હેઠે બેસી જાય, એમ આવું બંધારણ કરો એટલે જાન છૂટા પાપી લોકોથી, અને સમાજ બહુ ઉજળો ને ધવલ બની જાય. બરાબર. એટલે એટલે આ એક પ્રોબ્લેમ છે. આ આખા બગદાણા કેસમાં સમજવા જેવું આ પણ છે કે હજી ન્યાય અર્ધે ઠેકાણે છે. તો પણ બધા તાળીઓની બોછાર વરસી ગયા છે, અમુક લોકો હીરો થઈ ગયા આમ ને તેમ. બીજું, માની લો કે પોલીસે કીધું એ પ્રમાણે જ, મેં તમને ફરીથી કહું છું કે બુટલેગરોએ જ હુમલો કર્યો હોય તો જયરાજભાઈને કોણ ન્યાય અપાવશે? એની બદનક્ષીનું હું ગાળાગાળી થઈ, કેટલા લોકોએ ફોન પટાકા કર્યા, કેટલાય આક્ષેપ કર્યો, તમે ભાજપના નામે ચરી ખાધું, તમે તમારા છેડા ઉપર ઉધી, એટલે પોલીસે ઊંધું રમાડ્યું. એક પોલીસ ને વળી મેં કીધું પીઆઈ ની બદલી પણ થઈ ગઈ. તો આ બધો તથાકથિત અન્યાય ન ગણાય જો એ દોષિત ન હોય તો? અને હોય, જયરાજભાઈ રીતસર પકડાઈ જાય કે ઓલા લોકો કબૂલી લે કે અમે મોબાઈલ ઉપર વાત કરતા હતા, સામે જયરાજભાઈ હતા, અને આ જુઓ જયરાજભાઈએ ફોન કર્યો હતો કે ફલાણાભાઈને મારો એટલે મેં માર્યું, તો વળી પાછા એની વાત કરું છું, તો ઠપકારો જયરાજભાઈને. એ ન્યાય તો બધા માટે હરખો હોવો જોઈએ ને. અને એવી રીતે હીરાભાઈએ પણ નવનીતભાઈને ઓલી પાયલબેન ના કેસમાં, નહીતર શું થાય, હવે હું એટલા માટે પાયલબેન ની વાત કરું છું, હવે પાટીદાર સમાજ આવશે આની સામે, તમે જોજો. અચ્છા. કારણ કે પાટીદાર સમાજની દીકરી છે પાયલબેન, એની હા. 172 વીઘા જમીનમાંથી નવનીતભાઈએ જયારે એના સરપંચ કાળ દરમિયાન એમ કહેવાય છે કે જેસીબી બેસીબી લઈ અને માટી કાઢી લીધી, એવી બેનની ફરિયાદ છે. હવે એને કીધું કે હું પાટીદારની દીકરી છું અને મને હીરાભાઈ સોલંકીએ પણ ન્યાય અપાવવો જોઈએ, કારણ કે હું કમસે કમ એની મત વિસ્તારની દીકરી તો છું. હવે બરાબર. હીરાભાઈ જો એને ન્યાય અપાવશે તો એને આ નવનીતભાઈ ની ફેવર કરી, એનું શું થયું? આ ડખો તો છે ને બધો. એટલે છે કઉ છે છું છે. કે આમાં કઈક નીરક્ષીર તારવવાની જરૂર છે રમેશભાઈ. દરેક જગ્યાએ સામાજિક ઝંડા લઈને નીકળી પડે છે ને, થોડુંક એમાં એમ કેવું જોઈએ, હીરાભાઈ આજ કરી શક્યા હોત, પોલીસની ઉપર પ્રેશર કરાવી શક્યા હોત. પરસોત્તમભાઈ તો અત્યારે સર્વે સર્વા છે, કોળી સમાજના નેતા છે અને મંત્રી પણ છે, એની ઉપજણ પણ એટલી છે કે ભાઈ કોઈ પણ હિસાબે આમાં ન્યાયિક તપાસ કરાવો એટલે સમાજ ડખે ન ચડે. કારણ કે આ તો આહિર વર્સિસ કોળી સમાજ થઈ ગયું, જયારે કે એ તો છે જ નહીં, કોળી ને આહિર સમાજને કોઈ ડખો નથી. માયાભાઈના દીકરાને નવનીતભાઈ બાલધિયારે ડખો થયો, એમાં સમાજ ક્યાં આવ્યો? સાહેબ 2 દિવસ તો 4 દિવસ પહેલા મારે, હું ચૌધરી સમાજમાં થયેલો, મારી સમાજમાં પણ એક મેટર બની હતી. હું ખુલ્લે બોલું છું કે ભાઈ એક વ્યક્તિઓનો ઝઘડો છે. મર્ડર થઈ ગયું ભલે ચૌધરી સમાજના છોકરાનો, બાકી બે વ્યક્તિઓનો ઝઘડો છે, એમાં તમે સમાજનો દુષ્કર્મ વચમાં ના લાવો. પછી એક બસ બીજો પણ તમારો, હા, આખરી પ્રશ્ન છે કે ચાલો આ તો સાહેબ મોટી સમાજો છે, એમના નેતાઓ છે, એ એમના સપોર્ટમાં ઉભા છે, ચાહે સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ, જે વિસ્તારમાં એનું પ્રભુત્વ છે. પરંતુ સાહેબ આપણા ગુજરાતમાં 18 આલમ છે, ઓછામાં ઓછા 300 કોમ્યુનિટીના માણસો ઓછામાં ઓછા રહે છે. સાહેબ જે નાના નાના સમાજો છે અને જેનો આટલી મોત પણ બેક નથી, એ ક્યાં ન્યાય મળવા જશે? ક્યાંય નહીં સાહેબ. આપણે ત્યાં સમાજ, ઈ જ પ્રોબ્લેમ છે. આપણે ત્યાં લોકશાહી નથી, ઇટ્સ એ ટોળાશાહી. લોકશાહીમાં તો એક લોક નામનો શબ્દ છે, બહુમતીમાં હોવો જોઈએ. કારણ કે નાગરિકો, આપણે નાગરિક તો છીએ ને. હવે હું મારો ટેક્સ ભરું છું, મારા એકલાના ટેક્સ થી રોડ ન થાય,
હું એટલો બધો ટેક્સ નથી ભરતો કે આખો રોડ સરકાર મને આપે, પણ એને આપવો તો પડે છે ને, કારણ કે હું ટેક્સ પેયર છું, કારણ કે હું નાગરિક છું. તો આજે સમાજની વાળા જે છે ને એ ઘર પૂરતા ને સમાજ પૂરતા જ રહેવા જોઈએ. બજારમાં નીકળો ને, ધારો કે હું મારા ઘરમાં છું તો બ્રાહ્મણ છું, ઓકે, પણ જયારે હું બરાબર ડેલીની બહાર નીકળું, મને કોઈ પૂછે જગદીશભાઈ તમે કેવા, મારે કેવું છે આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. બરાબર બરાબર છે. આટલું તમામ સમાજમાં એક બંધારણીય રીતે કયો તો એ રીતે, નૈતિક રીતે, બંધારણમાં તો હવે સુધારો સંભવ નથી, પણ નૈતિક રીતે લોકો નક્કી કરે કે ભાઈ એક કામ કરો, આપણે બધા સમાજમાં છે બરાબર, કારણ કે આપણું રૂઢિચુસ્ત જીવન છે, આપણે શૈલી બદલાવી નહીં શકીએ, બરાબર, પણ જે કઈ વાડાબંધી છે એ ધારો કે હું ફલાણો ફલાણો બ્રાહ્મણ છું, અથવા તો મારા ઢીકણા ઢીકણા પરમાત્મા છે જેને હું માનું છું, એ મારા ઘર પૂરતી સીમિત રાખું. હમ. બરાબર. જેમ કે હું બહાર શેરીમાં નીકળું, મને કોઈ પૂછે જગદીશભાઈ તમે કેવા, મારે કેવું છે કે હું ભારતીય છું, નંબર 1, બ્રાહ્મણે નહીં, પાટીદાર નહીં, દલિત નહીં, માઇનોરિટીઝ નહીં, રઘુવંશી નહીં, લેવા નહીં, કળવા નહીં, ચુવાડિયા નહીં, તળપદા નહીં, કુછ નહીં, હું ભારતીય. અને બીજી વાત કે હું સોએનસો પક્ષનો કે સોએનસો વર્ગનો કે સોએનસો જ્ઞાતિનો કે સોએનસો પ્રદેશનો આયાથી કે ભાયાથી કુછ નહીં. મને કોઈ પૂછે તમે શું છો, મારે કહ્યું કે હું સિટીઝન ઓફ ઇન્ડિયા, હું નાગરિક છું, ધેટ્સ ઓલ. યસ યસ સર. નાગરિક કોઈ પક્ષનો શું કામ હોય, નાગરિક પ્રદેશનો હોય, આ વિસ્તારનો હોય. મારા વિસ્તારનું ભલું જે કરે એ પછી ગમે તે હોય, તો પણ હું બ્રાહ્મણ છું, સામે દેવી પૂજક છે, એ જ્ઞાતિ મારી હોય કે ન હોય, પણ એ શ્રેષ્ઠ માણસ છે તો વેલકમ. કારણ કે નાગરિક તરીકે મારી ફરજ છે કે હું શ્રેષ્ઠ વ્યક્તિઓને જો ચૂંટીને મોકલીશ અથવા મત આપીશ તો શ્રેષ્ઠ સંસાર થશે ને. એક સાધુએ કીધું હવેડે આખો દૂધથી ભરી દ્યો, બધાને એમ થયું કે બધા દૂધથી તો ભરવાના છે, તો હું એક ટબુડી પાણી નાખું શું ફેર પડે, હવારે થયું તો પાણીથી જ છલકાઈ ગયો, કોઈએ દૂધ જ ન નાખ્યું. તો દાનત તો આપણી જ વાંધો છે, આપણામાં જ. આપણે મત આપીએ છીએ ત્યારે બાકી બધા જ સમીકરણો જ્ઞાતિગત જોઈએ છીએ, અને પછી છાતી કૂટીએ, રોડ અમારા ખરાબ છે, નળ નથી, લાઇટ નથી, ફલાણું નથી, હેલ્થ નથી, શિક્ષણ નથી, પણ તમે એને મત જ ક્યાં આપ્યો? હેલ્થ થી માંડીને બધાને. યસ યસ, તમે સમાજના એક અંદર રહીને તમે તમારા જાતિવાદની કરી જ્ઞાતિવાદની મત આપ્યો છે ભાઈ. આ ધેટ્સ ધ પ્રોબ્લેમ ઓફ ડેમોક્રેસી. આ સમસ્યા છે લોકશાહીની, કે આપણે ટોળાશાહીમાં જઈએ છીએ. મત આપતી વખતે હું એમ કહું બ્રાહ્મણ છે તો મત આપી દઉં, જીતે કે હારે તો એનાથી થાય કે હું એક તો એ જીતવાનો હોય નહીં, કારણ કે મારી સંખ્યા એટલી બધી નથી, તો મારો મતે વેડફાય, ઓલો જીતે નહીં, અને જે ટ્રીમન્ડસ બહુમતીથી હારો માણસ જીતવો જોઈએ, યા તો એની બહુમતી ઘટે ને કાંઈ એ હારે, એટલે હું તો મરું, તને વિધવા કરું. એટલે આ બધા પ્રોબ્લેમ છે. એટલે સામાજિક ન્યાયની અત્યારે જે આ બધી ઠેકા લઈને નીકળી પડે છે અલગ. હા, એટલી વાત હકીકત છે, સમાજનો કોઈ વ્યક્તિ પીડા અનુભવે ત્યારે સમાજના નેતાઓએ 100% એની ખબર લેવી જોઈએ, જેમ કે હીરાભાઈ વગેરે લીધી. પણ પછી શું કરવું જોઈએ? પછી એને આપણી જે વ્યવસ્થા તંત્ર છે એના ઉપર છોડી દેવું જોઈએ, એમ કહું. એને બાહેંધરી લેવી જોઈએ. નવનીતભાઈના કિસ્સામાં તમને સમજાય એવું કહું, જેથી આપણું ઓડિયન્સ સમજી શકે આપણે શું કહેવા માંગીએ છીએ. કે હવે જે નવો ટ્રેન્ડ આ શરૂ થયો છે, ટોળાશાહીથી અથવા સામાજિક રીતે રોડ ઉપર આવીને ન્યાય મેળવવાનો, અદાલતના કઠોળાને બદલે અથવા તો કાનૂનને વ્યવસ્થાને બદલે સામાજિક બહુમતીના ધોરણે ન્યાય મેળવવાની, અથવા તો સામેવાળાને અપરાધી માની લેવાની, આ જે એક પ્રથા ખાસ કરીને શરૂ થઈ છે નેતા બનવાની હોડમાં, એ પણ ઉચિત નથી. બંધારણીય રીતે ભાઈએ એમ જ કહેવાની જરૂર હતી, આપણા જેને હીરાભાઈ સોલંકી, કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, એટલે નવનીતભાઈને ન્યાય અપાવવાની જવાબદારી મારી. સમાજને હું શ્યોરિટી આપું છું કે આવી દંગલબાજી કે કાંઈ કરવાની જરૂર નથી. માયાભાઈનો દીકરો હોય કે ગમે તે હોય, જો અપરાધી હશે તો સજા કરવાની જવાબદારી મારી છે, પણ કાયદા અનુસાર, ટોળાશાહીથી કે માથાકૂટથી નહીં. કારણ કે આ પ્રથા જે છે એ પછી વિસ્તરશે. અને અત્યારે તમે જાણો છો રમેશભાઈ, આપે જેમ કીધું તેમ, કે આહિર સમાજ વર્સિસ કોળી સમાજ, બોલો વ્યક્તિગત 2-3 જણાનો ડખો છે, એ આખો સમાજનો કઈ રીતે બની જાય?
એટલે બરાબર. આટલું જ આપણે કન્ક્લુઝન ઉપર આવીએ કે આમાં આપણે કોઈને ક્લીન ચીટ નથી આપી, પણ ન્યાયતંત્રને અથવા તો કાનૂન ને વ્યવસ્થાને એનું કામ કરવા દો અને ધારાસભ્યને કહો તમે જવાબદારી લ્યો એટલે વાત થાય પૂરી. પણ આવી રીતે જેના લોકો ટોળામાં વધુ એ જ ઉચિત એવું કરીને જે ગાળી ગલોચ થી માંડીને હો હા થઈ રહ્યા છે ને ફોન ઉપર એકબીજાને ધમકી મમકીને જોઈ લેશું ને ફલાણું થાય છે, ઈ ઉચિત નથી. ઈ વર્ગ વિગ્રહ કરાવશે કોક દિવસ, એમ મારું કહેવું છે. જી અને વાત બીજી પણ આપણી સાહેબ સાચી છે કે જ્યારે દેશનું ઉત્થાન કરવું હોય, દેશનો વિકાસ કરવો હોય, ત્યારે સંપૂર્ણ સમાજો, જેટલી સમાજો છે એ દરેક ઊંચી આવશે સાહેબ, ત્યારે જ દેશનો અથવા રાજ્યનો વિકાસ થશે. હું એમ ના કહી શકું કે મારી સમાજ આગળ આવશે એટલે પછી બીજી સમાજ દ્વારા દેશ નથી ચાલતો. માટે આપની વાત સાચી છે સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર. મારા દર્શક મિત્રોથી હું પણ આપનો આભાર માનું છું. જય હિન્દ, ધન્યવાદ. જય ભારત. જય ભારત, જય ભારત.